चक्की फ्रेश आटा, सॉफ्ट रोटी का वादा। આપ જે રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સમાચાર ગુજરાત સાથે હું છું આપની સાથે દીક્ષિતા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ તૈયારીમાં લાગી ગયું છે। રાજ્ય ચૂંટણી પંચે તમામ કલેક્ટરો અને મહાનગરપાલિકાના કમિશનરો સાથે 15 ડિસેમ્બરે ચૂંટણીની તૈયારી સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગથી બેઠક બોલાવી છે। આ બેઠકમાં ચૂંટણી અધિકારીઓ અને અધિક નિવાસી કલેક્ટરો જોડાશે। પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવતા મહિને જાહેર થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની આજે મુદત પૂરી થઈ ચૂકી છે અને આવતીકાલથી 6 મહાનગરપાલિકા સહિતની લોકલ બોડીમાં વહીવટીદારનું શાસન શરૂ થશે। કોરોના કાળમાં ચૂંટણી પંચે 3 મહિના ચૂંટણીઓ પાછી ઠેલવવાનો નિર્ણય કરતા 3 મહિના સુધી વહીવટદાર તરીકે જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થાના વહીવટી વડા વહીવટ સંભાળશે। હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, રાજ્ય ચૂંટણી પંચે એક બેઠક બોલાવી છે કારણ કે હવે ચૂંટણીની તારીખો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓ થઈ રહી છે। જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે। મોટા ભાગના વિસ્તારોમાં મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય, એમાં ચૂંટણી અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે અને હવે જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા 15 તારીખે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવશે। સ્વાભાવિક છે કે જે ચૂંટણી કલેક્ટર હોય છે એ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની સીધી ફરજ બજાવતા હોય છે, એટલે એ કામગીરીના ભાગરૂપે આ વિડીયો કોન્ફરન્સ યોજાઈ છે અને જેમાં કામગીરી કયા પ્રકારની કરવી અને કેવી રીતે કરવી છે તેની તમામ ચર્ચા વિચારણા કરવામાં આવશે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ। અમદાવાદના મેયર બીજલ પટેલનો કાર્યકાળ પૂરો થતા મેયર બંગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી છે। આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો બેઠકમાં હાજર છે। મેયર બંગલે બનાવાયેલા કોન્ફરન્સ રૂમનું સીએમ ઉદ્ઘાટન કરશે। તો એક બેઠક મેયર બીજલ પટેલનો કાર્યકાળ પૂરો થાય છે તે પહેલા જ કોન્ફરન્સ રૂમનું ઉદ્ઘાટન કરશે સીએમ વિજય રૂપાણી। આવતીકાલથી 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન શરૂ થશે। અમદાવાદમાં મેયર બીજલ પટેલનો કાર્યકાળ પૂરો થાય છે। ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે જેમનો કાર્યકાળ પૂરો થાય છે, ગૃહ રાજ્યમંત્રી, ડેપ્યુટી મેયર અને કોર્પોરેટરો બીજલ પટેલના બંગલે હાજર છે। બંગલે બનાવાયેલા કોન્ફરન્સ રૂમનું ઉદ્ઘાટન સીએમ વિજય રૂપાણી કરશે અને આવતીકાલથી 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન રહેશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કે જે શરૂ થશે તે પહેલા જે પ્રતિનિધિઓ ચૂંટાયેલા છે તેમનો કાર્યકાળ આજ રાતથી પૂરો થાય છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ભાજપની તૈયારીઓ પ્રદેશ ભાજપની આવતીકાલે સાંજે મહત્વની બેઠક મળશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આ બેઠક મળશે, જેમાં પ્રદેશ હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, જિલ્લાના ચૂંટણી નિરીક્ષકો, મહાનગરપાલિકાના હોદ્દેદારો તેમાં હાજર રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે આ બેઠકમાં ચર્ચાઓ થશે। આવતીકાલે સાંજે 7 કલાકે કમલમ પર બેઠક મળશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ તેને લઈને ભાજપની આ બેઠક યોજાવા જઈ રહી છે। બ્રિજેશ દોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। બ્રિજેશ, બેઠકનો દોર યથાવત છે ને આવતીકાલે પણ એક બેઠક મળશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેને લઈને ચર્ચા। જી બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો ભાજપની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આવતીકાલે જે મહત્વની બેઠક છે તેની અંદર જે 31 જિલ્લા મહાનગરોના જે નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે તે નિરીક્ષકો સાથે જ મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તેઓ પણ હાજર રહેશે। પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને આ બેઠકમાં હાજર રહેવાના છે, જેનો મુખ્ય એજન્ડા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના મુદ્દાઓનો રહેશે અને તેની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે। 2 દિવસીય ચિંતન બેઠકમાં જે મંથન થયું તે જ મંથનનો સાર જે છે સ્થાનિક આગેવાનોને આપવામાં આવશે અને તેનાથી આગેવાનો જે છે ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવશે। જી બિલકુલ, આભાર બ્રિજેશ સમગ્ર વિગત બદલ। તો કાલે 7 વાગે ભાજપની બેઠક યોજાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સતત કવાયત હાથ ધરવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ બેઠક। તો દિવસભરના મહત્વના સમાચાર જોઈશું સમાચાર ગુજરાતમાં।
ગુજરાત પ્રદેશ ભાજપે હવે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કવાયત શરૂ કરી દીધી છે. કોરોનાના વધતા સંક્રમણને કારણે ચૂંટણીઓ પાછી ઠેલાઈ હતી. જો કે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સહિતના પદાધિકારીઓની વરણી કરી લીધી છે. પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાને ચૂંટણી ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. ભાર્ગવ ભટ્ટ, મહેશ કસવાલાની ચૂંટણી સહ ઇન્ચાર્જ તરીકે વરણી કરાઈ છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રવક્તાની પણ ટીમ બનાવાઈ છે, જેમાં ભરત પંડ્યાને મુખ્ય પ્રવક્તા બનાવવામાં આવ્યા. જે 31 જિલ્લામાં ચૂંટણીઓ આવવાની છે એ 31 જિલ્લાના ઇન્ચાર્જો એક સરકારમાંથી અને એક સંગઠનમાંથી એમ દરેક જિલ્લાવાર બબ્બે નામોની ઇન્ચાર્જો તરીકેની જાહેરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજીએ કરી છે. આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી આઈ.કે. જાડેજાજી, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શ્રી મહેશભાઈ કસવાલા આ જવાબદારી નિભાવશે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે ખેડૂતોને ખોટી દિશામાં દોરીને ઉશ્કેરવામાં આવી રહ્યા હોવાનું કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું છે. રૂપાલાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ આંદોલન મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા અને ઉકેલ લાવવા માટે તૈયાર છે. હું સૌરાષ્ટ્રનો ખેડૂત છું. અમારે ત્યાં મોટા ભાગની ખેતી અત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આધારે જ થાય છે. 80% કરતાં વધારે ખેતી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આધારે અત્યારે ચાલુ છે, જ્યારે કોઈ કાયદાનું અસ્તિત્વ નથી ત્યારે પણ. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર જમીન મુદ્દો જ નથી. આખા એ બિલની અંદર જમીનનો ઉલ્લેખ જ નથી. પરસોત્તમ રૂપાલાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે ખેડૂતો પોતે નક્કી કરેલા ભાવે પોતાની પ્રોડક્ટને વેચી શકશે. આ લાભ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગના કાયદાથી મળશે. ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કોઈ નુકસાન નહીં થાય. સૌરાષ્ટ્રમાં 80% વિસ્તારમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થાય છે, જેથી ખેડૂતોને લાભ થાય છે. આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત ખેડૂત પોતે નક્કી કરેલા ભાવે પોતાની પ્રોડક્ટને વેચતો થશે. જે ખેડૂત સમાજની મુખ્ય સમસ્યા છે કે હું પેદા કરું છું પણ હું એનો ભાવ નક્કી નથી કરી શકતો. ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની પહેલી શરત એ છે કે તમે ખેડૂત પોતે જે ભાવ નક્કી કરશે એ ભાવ પોતાના ઈચ્છિત ભાવથી એ પ્રોડક્ટનું વેચાણ જે કોઈ પાર્ટી સાથે કરશે તે કરી શકશે. સતત આગની ઘટનાઓથી સબક લઈને ગુજરાત સરકારે નવો નિયમ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે આગની ઘટનાઓ બને તે લોકોની સુરક્ષા સરકારની જવાબદારી છે. તેના માટે ગુજરાત સરકારે ડાયરેક્ટર ઓફ ફાયરની ખાસ પોસ્ટ ઊભી કરી છે. 26મી જાન્યુઆરીથી ગુજરાતમાં ફાયર અંગે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે. ડાયરેક્ટર ઓફ ફાયરના 4 અધિકારીઓને આ અંગે મહત્વની જવાબદારી સોંપવામાં આવી. ગુજરાત સરકારે આખી ફાયર અંગેની એક વ્યવસ્થા બનાવીને ડાયરેક્ટર ઓફ ફાયર એવી જગ્યા ઉપસ્થિત કરીને 4 રિજિયોનમાં એ અંગેના પણ અધિકારીઓ નિમણૂક થશે. એ લોકો નીચે આ બધા ફાયર સ્ટેશન આવતા હશે, એની ટ્રેનિંગ, એનો સ્ટાફ, એના સાધનો, એની તાંત્રિક અને વ્યવસ્થાઓ એ બરોબર છે કે એનું વારંવાર એની સાથે સંવાદ, મિટિંગો, સેમિનારો અને ટ્રેનિંગ સાથે એ બધા શુદ્ધ છે કે નહીં એ બધું જોશે. આવી આખી વ્યવસ્થાઓ બહુ સુંદર રીતે આપણે નવી ઊભી કરી રહ્યા છીએ.
ગુજરાતના દૂધિયા રાજકારણ અંગે મોટા સમાચાર સામે આવ્યા. મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની આજે ધરપકડ કરવામાં આવી. સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કરી છે. 22 કરોડના સાગર દાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ વિપુલ ચૌધરીને સીઆઈડી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. કોર્ટમાં વિપુલ ચૌધરીની રિમાન્ડ અરજી પર સુનાવણી કરાઈ. મોડી રાત્રે મહેસાણાથી ગાંધીનગર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી હતી. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી છે ચૌધરી. દૂધસાગર ડેરીની ચૂંટણી યોજાય તે પહેલા જ વિપુલ ચૌધરીની ધરપકડથી ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બાવીસ કરોડના સાગરદાણ કૌભાંડ કેસમાં મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે વિપુલ ચૌધરીની ધરપકડ કર્યા બાદ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મુદ્દે હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું, કોંગ્રેસને હંમેશા પીળું જ દેખાતું હોય છે. કાયદો કાયદાનું કામ કરે છે. કોઈનો પણ પૂર્વગ્રહ રાખ્યા વગર કાર્યવાહી થાય છે. કોંગ્રેસને હંમેશા પીળું દેખાતું હોય છે. કોંગ્રેસ મુદ્દાઓ શોધે છે. કાયદાકીય બાબતમાં પણ ઉશ્કેરાટ ઊભો કરવાની તક ગોતે છે. ભારતીય જનતા પાર્ટી કોઈને પણ પૂર્વગ્રહ રાખ્યા વગર કાયદો કાયદાનું કામ કરે છે, એ રીતે કાર્યવાહી કરે છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં આચાર્ય પક્ષના વિવાદિત ચેરમેન રમેશ ભગતે ટ્રસ્ટી બોર્ડની આગામી દિવસોમાં બેઠક બોલાવી છે. 15 ડિસેમ્બરના રોજ ચેરમેનની ઓફિસમાં બેઠક મળશે. તમામ ટ્રસ્ટીઓને એજન્ડા મોકલી અને જાણ કરવામાં આવી. 15 તારીખના રોજ વહીવટી લેવડ દેવડ મામલે ચર્ચા થશે. બેઠકમાં નવા જૂની થવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. તો અગાઉના વિવાદ મામલે એસપી સ્વામીએ કહ્યું કે ડીવાયએસપી નકુમે અધિકાર વિરુદ્ધ કામ કર્યું છે. બેઠકમાં અમારા 3 ટ્રસ્ટીઓ હાજર હતા, એમના કોઈ ટ્રસ્ટીઓ હાજર નહોતા. આગામી 15 તારીખે શું નિર્ણય આવશે? 15 તારીખની ટ્રસ્ટની મિટિંગ બોલાવવામાં આવેલી છે, જેના અંદર ચેરમેન શ્રી રમેશ ભગતે તમામ ટ્રસ્ટીઓને આ વાતથી વાકેફ કરીને એજન્ડા મોકલી દીધેલા છે અને ટ્રસ્ટમાં 21 કરોડ રૂપિયાની જે ઉચાપતની બાબતો છે એના અંદર ક્લિયર કટ પડદો દિવસ ઓપન થશે અને સમગ્ર દુનિયાને એના અંગે માહિતી અને જાણકારી મળશે કે ટ્રસ્ટમાં કઈ રીતે ખોટું કરવામાં આવેલું છે. ગુજરાતમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. પાટણમાં સતત બીજા દિવસે ગાબડા પડવાનું યથાવત રહ્યું છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં કેનાલમાં 15 ફૂટનું મસમોટું ગાબડું પડ્યું. સીધાડાની ચોરથી નર્મદાની ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ગાબડું પડ્યું. એક તરફ કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે, તો બીજી તરફ વારંવાર કેનાલમાં ગાબડા પડતા ખેતરોમાં ઊભા પાક પર પાણી ફરી વળતાની સાથે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓને પાપે નુકસાની વેઠવી રહી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. મોરબી નગરપાલિકાની બેદરકારીના લીધે લાખો રૂપિયાની વીજળીનો બગાડ થઈ રહ્યો છે. મોરબીમાં રવાપર, લાતી પ્લોટ, કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, માંધાપરા, મહેન્દ્રપરા, સોઓરડી સહિતના વિસ્તારોમાં 14,000થી વધુ એલઈડી લાઇટ લગાવવામાં આવી, જેમાં કોન્ટ્રાક્ટરોએ કેબલના બદલે ડાયરેક્ટ લાઇટો લગાવી છે, જેથી સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ રહે છે, જેની અનેક વખત જાણ કરવા છતાં કોઈ પગલાં નથી લેવાતા. મોરબીમાં જ્યાં રાત્રે પણ લાઇટો ચાલુ નથી થતી તેની અનેક વખત રજૂઆત કરાઈ છે. લોકો ધક્કા ખાય છે, પરંતુ ત્યાં લાઇટો ચાલુ નથી થતી. આમ પાલિકાના અણઘડ વહીવટના લીધે એક તરફ વીજળીનો બગાડ થાય છે ને બીજી તરફ લોકો અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા.
દિવસ દરમિયાન જરૂર વગરની લાઇટો ચાલુ રહે છે અને રાત્રિના સમય દરમિયાન જે લાઇટોની જરૂર હોવી જોઈએ એ લાઇટો ચાલુ જ નથી અને રાત્રિના લાઇટો બંધ હોય છે એના હિસાબે સોસાયટીમાં ત્યાં લેડીઝને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે. અત્યારે પાવર સેવર લાઇટ નાખી છે તો નગરપાલિકાએ એના કોન્ટ્રાક્ટરને અનેકવાર નોટિસ આપી છે. શહેરની લગભગ ત્રીજા ભાગની લાઇટો રાત ને દિવસ ચાલુ છે. સરકાર એવું કહે છે કે પાવર બચાવો, પણ સરકારનું તંત્ર જ ખુદ પાવર બગાડી રહ્યું છે. સિસ્ટમ પડી ભાંગવાના હિસાબે ઘણી બધી લાઇટો દિવસ અને રાત ચાલુ રહેશે. આ બાબતે અમે ESL કંપનીને લેખિતમાં પણ ફરિયાદ કરેલી છે, ટેલિફોનિક પણ કરેલી છે ને એમણે 1-2 વખત છેલ્લા 2 મહિનામાં એ CCMS રિપેરિંગ કરવાનો પણ પ્રયત્ન કર્યો છે, પરંતુ ટેકનિકલી જોતા એ CCMSની જે ક્ષમતા છે એ વધારવાની જરૂરિયાત હોય એ બાબતે પણ અમે લખેલું છે. સમાચાર ગુજરાતમાં સમય એક બ્રેકનો. રોકાશે એક બ્રેક માટે.
મહેસાણામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવનાર લોકગાયક કાજલ મહેરિયા સામે ફરિયાદ નોંધાઈ છે. કાજલ મહેરિયા સહિત 14 સામે જાહેરનામા ભંગની વિસનગરમાં ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે લગ્ન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. સરકાર 100થી વધુ લોકો લગ્નમાં એકઠા ન કરવાની ગાઈડલાઈન જાહેર કરી છે, પરંતુ કાજલ મહેરિયાની હાજરીમાં જ કોરોના ન હોય તેવી રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ તપાસ હાથ ધરી હતી, જેમાં કાજલ મહેરિયા સહિત 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે અગાઉ પણ ગીતા રબારીના 2 કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યાની ઘટના સામે આવી હતી. ત્યારે સવાલ એ થાય છે, લોકોના આઈડિયલ ગણાતા આ કલાકારો ક્યારે નિયમોના પાલન કરતા થશે? શિયાળામાં લોકો વધારે લીલા શાકભાજી ખાવાનું પસંદ કરતા હોય છે. સાથે કોરોના મહામારીના કારણે પણ લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધારે લીલા શાકભાજી ખાતા હોય છે. સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી સસ્તા થતા હોય છે, પરંતુ અમદાવાદમાં આ વખતે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે સૌથી વધારે પાલક, મેથી અને લીલું અને સૂકું લસણ લોકો વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે. જોકે લીલા લસણના ભાવ 120 રૂપિયા કિલો છે. આગામી સમયમાં દરેક શાકભાજીના ભાવમાં વધારો થશે, જેના કારણે લીલોતરી શાક ખાવું મોંઘું પડી શકે છે. શું ભાવ વધારો જોવા મળી રહ્યો છે લીલા શાકભાજી ઉપર? કેમ કે લીલું લસણ અત્યારે કોરોના મહામારી ચાલે છે, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સૌથી ફાયદાકારક છે. શું ભાવ ચાલી રહ્યો છે તમામ શાકભાજી? લીલા લસણની અંદર અત્યારે 120 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે અને આગામી દિવસમાં ઉત્તરાયણ પછી એનો ભાવ ઘટી શકે છે. પણ અત્યારે બીજા જે લીલા શાકભાજી છે અને જે ખેડૂત આંદોલનના હિસાબે એના હિસાબે મિનિમમ 10% વધારો થઈ શકે છે કદાચ. શાકભાજી અત્યારે અંદાજે કેટલા રૂપિયા કિલો? અત્યારે પર રેટ સમજી લો પાલક છે, મેથી છે, એનો શાકભાજીનો ભાવ ઓછો છે, 30 રૂપિયા 20 રૂપિયા કિલો છે, પણ આગામી દિવસમાં કદાચ વધી શકે છે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. આ કાર્યક્રમના